ગુજરાત રાજ્ય સરકાર દ્વારા સાયબર ગુનાઓ પર અંકુશ લાવવા અને બેંક એકાઉન્ટ ભાડે આપવાના ગેરકાયદેસર નેટવર્કને નાબૂદ કરવા માટે શરૂ કરાયેલ ઓપરેશન મ્યુલ હન્ટ 2.0 અંતર્ગત પૂર્વ કચ્છ સાયબર ક્રાઇમ પોલીસ દ્વારા મહત્વપૂર્ણ સફળતા પ્રાપ્ત કરવામાં આવી છે। પોલીસ મહાનિરીક્ષક ચિરાગ કોરડિયા તથા પોલીસ અધિક્ષક સાગર બાગમારના માર્ગદર્શન હેઠળ પૂર્વ કચ્છ ગાંધીધામ જિલ્લામાં સાયબર ગુનાઓમાં સંડોવાયેલા તત્વો સામે કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી। મળેલી ચોક્કસ બાતમીના આધારે સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનની ટીમે તપાસ હાથ ધરી અને બેંક ખાતાઓ ભાડે આપવાના કૌભાંડમાં સંડોવાયેલા કુલ 4 આરોપીઓ દિવ્યરાજસિંહ અનિરુદ્ધસિંહ રાણા, જયનીતભાઈ ભરતભાઈ કન્નર, ચિરાગસિંહ બલવંતસિંહ ઝાલા અને સબ્બીર અકબર લુહારને ઝડપી પાડ્યા છે। જ્યારે અન્ય 4 આરોપીઓ જયરાજસિંહ જીતેન્દ્રસિંહ રાણા, રાજભા ગાંડુજી વાઘેલા, કિંગ ડેવિડ ઉર્ફે કનૈયાલાલ ઠક્કર અને દીપક ઠક્કર પોલીસ પકડથી દૂર છે। આ વિશે પૂર્વ કચ્છ પોલીસ અધિક્ષક સાગર બાગમારે પત્રકાર પરિષદ યોજી માહિતી આપતા જણાવ્યું હતું કે તપાસ દરમિયાન સામે આવ્યું કે આરોપીઓ ગાંધીધામ અને આજુબાજુના વિસ્તારોમાં રહેતા લોકોનો વિશ્વાસ જીતી કમિશનની લાલચ આપીને તેમના દસ્તાવેજો મેળવતા હતા। ત્યારબાદ તેમના નામે બેંક ખાતા, ઇન્ડિવિજ્યુઅલ કરંટ એકાઉન્ટ તથા અન્ય ખાતા ખોલાવી સાયબર ઠગાઈ અને ઓનલાઈન ગેમિંગ જેવા ગેરકાયદેસર પ્રવૃત્તિઓમાં તેનો ઉપયોગ કરતા હતા। પોલીસ તપાસમાં અત્યાર સુધીમાં કુલ 105 બેંક ખાતાઓ સામે આવ્યા છે, જેમાં અંદાજે ₹43,93,80,113 જેટલી રકમના ટ્રાન્ઝેક્શન થયાનું બહાર આવ્યું છે। આ રકમ ઓનલાઈન સાયબર ફ્રોડ તથા ઓનલાઈન ગેમિંગ જેવી ગુનાહિત પ્રવૃત્તિઓથી પ્રાપ્ત થયાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે। ભારત સરકારના સમન્વય પોર્ટલ પર આ ખાતાઓ સંબંધિત કુલ 90 ફરિયાદો નોંધાયેલી હોવાનું પણ તપાસમાં સામે આવ્યું છે, જેમાં ઓનલાઈન ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડ, કોલર આઈડી ફ્રોડ, બિઝનેસ ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડ, પાર્ટ ટાઈમ જોબ ફ્રોડ તેમજ ફેક એપ્લિકેશન ફ્રોડ, વોટ્સએપ એપીકે ફાઇલ દ્વારા મોબાઈલ હેકિંગ, OLX ફ્રોડ, ફેક વેબસાઇટ ફ્રોડ, AI આધારિત ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડ સહિતના ગુનાઓનો સમાવેશ થાય છે। પૂર્વ કચ્છ સાયબર ક્રાઇમ પોલીસ દ્વારા સમગ્ર નેટવર્કની વધુ તપાસ હાથ ધરવામાં આવી છે અને સાયબર ગુનાઓમાં સંડોવાયેલા અન્ય તત્વોને ઝડપી પાડવા માટે કાર્યવાહી ચાલુ રાખવામાં આવી છે। આ ઉપરાંત પોલીસ દ્વારા જાહેર જનતાને અપીલ કરવામાં આવી છે કે જો કોઈ પણ વ્યક્તિએ પોતાનું બેંક ખાતું, ATM કાર્ડ, ચેકબુક, સિમ કાર્ડ અથવા નેટ બેન્કિંગ યુઝર પાસવર્ડ મિત્રતાના ભાવે ઓળખીતાને કે સગા સંબંધીઓને કે અન્ય કોઈ વ્યક્તિને કમિશન કે આર્થિક લાભની લાલચમાં આપવા નહીં। આવા કૃત્યો સાયબર ક્રાઇમ કરતા ગુનેગારોને પ્રોત્સાહન આપતા હોય છે અને કોગ્નિઝેબલ ગુન્હો બને છે। આ બેંક ખાતાઓ કોઈને આપેલ હોય તો તાત્કાલિક સાયબર ક્રાઇમ પોલીસનો સંપર્ક કરવો। રિપોર્ટ બાય ભારતી માખીજાણી, ગાંધીધામ। રાજ્ય સરકાર શ્રી દ્વારા ચલાવવામાં આવતું ઓપરેશન મ્યુલ હન્ટ 2.0 અંતર્ગત પૂર્વ કચ્છ જિલ્લાની સાયબર ક્રાઇમની ટીમ દ્વારા એક સ્કેમ પકડવામાં આવ્યું છે, જેમાં જે એક ગેંગ છે એ ગેંગ દ્વારા પર્ટિક્યુલરલી જે મ્યુલ એકાઉન્ટ્સ ને ઓપરેટ કરીને અલગ અલગ રીતે બીજા લોકો સાથે મળીને સાયબર ક્રાઇમના માધ્યમથી, જેમાં ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડ હોય, ઓનલાઈન ગેમિંગના ફ્રોડ હોય, એપીકે ફાઇલ્સના ફ્રોડ હોય, એ રીતે કરીને અલગ અલગ રીતે એક આખું કૌભાંડ આચરવામાં આવ્યું છે, જેમાં સાયબર ક્રાઇમની ટીમ દ્વારા આ જે લોકો બધા સંડોવાયેલા હતા એમાં કુલ અત્યાર સુધીમાં 8 લોકોની જે છે ઓળખાણ થઈ છે, જે આ બધા જે મ્યુલ એકાઉન્ટ્સના ઓવરઓલ નેટવર્કમાં સંડોવાયેલા હતા। અત્યાર સુધીમાં જે ટીમ દ્વારા તપાસ કરવામાં આવી છે એમાં કુલ 44 કરોડ જેટલા રકમનું એમાં ઓવરઓલ એકાઉન્ટ્સમાં ટ્રાન્ઝેક્શન મળ્યા છે, જેમાં 105થી પણ વધારે મ્યુલ એકાઉન્ટ્સની વિગતો ટીમને મેળવવામાં આવી છે। એમની સાથે સાથે જે મ્યુલ એકાઉન્ટ્સ હતા, જે લોકોના હતા, જે ખાતાધારકો હતા, એ નાની નાની રકમની કમિશન માટે એ પોતાના એકાઉન્ટ એ લોકોને આપેલા હતા અને એમાં અહીંયા લોકલ ગાંધીધામ, આદિપુરના ઘણા ભાગના મોટા લોકો રહે છે, એમાં મોટાભાગના લોકો આમાં એ લોકોના મ્યુલ એકાઉન્ટ્સ ધ્યાને આવેલ છે। જે લોકો સંડોવાયેલા છે અને આના અંતર્ગત સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં એક ગુનો પણ BNSની કલમો હેઠળ અને IT એક્ટની કલમો હેઠળ દાખલ કરવામાં આવેલ છે, જેમાં અત્યાર સુધીમાં કુલ 4 આરોપી પકડવામાં આવેલ છે, જેમના નામ છે દિવ્યરાજસિંહ અનિરુદ્ધસિંહ રાણા, જયનીતભાઈ ભરતભાઈ કન્નર,
ચિરાગસિંહ બલવંતસિંહ ઝાલા અને શબીર અકબર લોહાર. એને સિવાય બીજા 4 આરોપી જે છે એને પકડવાના અત્યારે બાકી છે. એમાં જયરાજસિંહ જતેન્દ્રસિંહ રાણા, રાજભા ગાંડુજી વાઘેલા, કનૈયાલાલ ઠક્કર અને દીપક ઠક્કર. અને ઓવરઓલ એમાં તપાસ અત્યારે સાયબર ક્રાઇમ પીઆઈ દ્વારા ચલાવવામાં આવી રહી છે. અને આગળમાં પણ જે છે એમાં જે વસ્તુઓ નીકળશે એ પ્રમાણે તપાસ કરવામાં આવશે. એ લોકોનું જે ઓવરઓલ નેટવર્કનું ઓપરેશન થતું હતું એમાં ફોરેન કન્ટ્રીની પણ વિગત ધ્યાનમાં આવેલ છે, જેમાં શ્રીલંકાથી પણ જે છે એ લોકો નેટવર્ક ચલાવતા હતા અને અહીંયાથી એ લોકોને મદદ મળતી હતી. એ પ્રમાણેનું એક વિગત પણ ધ્યાને આવેલ છે. જે ઓવરઓલ વિગત ધ્યાને આવી છે એ પ્રમાણે જિલ્લા પોલીસ દ્વારા પણ આમ જનતાને અપીલ છે કે આવી રીતે કોઈ પણ જે છે લોભામણીમાં, લાલચમાં જે છે લોકોને કોઈ પોતાનું અકાઉન્ટ નાની કમિશન માટે કોઈ રીતે ભાડે આપવાનું નહીં અને ના કોઈ પોતાની એવી વિગત ભાડે આપવાની જેનાથી પોતાના જે બેંક અકાઉન્ટ હોય અથવા કોઈ પણ વસ્તુ હોય એ મિસયુઝ થતી હોય. કેટલા વર્ષથી આજે અત્યારે એમની વિગત જે ધ્યાને આવે છે એ લગભગ છેલ્લા 5-6 મહિનાથી ચાલતું હતું અને એમાં તપાસ અત્યારે ચાલુમાં છે. કયા કયા રાજ્યમાં લોકો આવે છે? આ ઓવરઓલ જે 105 અકાઉન્ટ્સ ધ્યાને આવ્યું છે એની લગભગ ભારત સરકારના સમન્વય પોર્ટલ ઉપર 90 જેટલી ફરિયાદો અલગ અલગ રાજ્યોમાં દાખલ છે, જેમાં કર્ણાટક, રાજસ્થાન, પંજાબ, ઉત્તરાખંડ, પશ્ચિમ બંગાળ, મહારાષ્ટ્ર, તમિલનાડુ, દિલ્હી, હરિયાણા, ઉત્તર પ્રદેશ, બિહાર અને તેલંગાણા